બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે। ત્યારે ડીસામાં વર્ષો જૂનું અને ચમત્કારિક મંદિર આવેલું છે। ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાનું મંદિર આવેલું છે। આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। અહીંયા લોકો દૂર દૂરથી શ્રદ્ધાથી આવે છે, આસ્થા લઈને મનોકામના માતાજી પૂરી કરે છે। લોકો હસતા આવીને રડતા આવીને હસતા જાય છે લોકો। હું પણ ઘણા સમયથી, મારી બેન છે 40 વર્ષથી હું જાણું ત્યાંથી આવું છું। માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે અને જે બી આવે છે એ નિરાશ જતું નથી। માતાજી સૌની મનોકામના પૂરી કરે છે। વર્ષો પહેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જયંતિજી વાઘેલાના ત્યાં દશામાની એક નાની દેરી હતી। હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાના કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યા। ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યા હતા, જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ અને આ વિસ્તારમાં મોટું દશામાનું મંદિર નિર્માણ થવા પામ્યું હતું। કે માતાજીના ખૂબ જ ધામધૂમથી એ વખતે વ્રત કરતા, કુંવારા હતા ત્યારે પણ વ્રત કરતા હતા, લગ્ન થયા એના પછી પણ વ્રત કરતા હતા। અને વ્રત કરતાં કરતાં જ્યારે નદીએ એકવાર ચાંદણી તેરવા ગયેલા, ત્યાં માતાજીના એક ડોશીમાના સ્વરૂપે આ માં મળેલી છે। એના પછી ઘણા બધા માં ચમત્કારો કર્યા છે। આજે એ વર્ષને આપણે ગણીએ તો 38-40 વર્ષ થઈ ગયા છે અને લોકોની ખૂબ જ અહીં આસ્થા જોડેલી છે। ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ થાય તો દશામાના મંદિરે છત્તર ચડાવવાની પરંપરા છે, જેના કારણે આજે પણ ગુજરાત અને રાજસ્થાનના અનેક ભક્તો દર વર્ષે દશામાના મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવે છે। આજે ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં આ મંદિર પ્રત્યે આસ્થા વધતા વર્ષ દરમિયાન અનેક વાર મંદિરે ભક્તોની ભીડ જોવા મળે છે। હું 30 વર્ષથી વ્રત કરું છું, નકુડા કરું છું। માતાજી મને ખૂબ શક્તિ આલે। મારા છોકરા ધંધા નોકરીમાં બધી રીતે સારું છે। દશામાનું પણ બહુ હાથ છે। બધા ભક્તો ઘણા આવે, ઘણી સેવા કરે, સાચાજીથી મને તો મારા બધાનું કામ કરે છે। મારે મનોકામના, મારા છોકરા ધંધામાં નોકરીમાં બધી રીતે મનોકામના બધી પૂરી કરી મારે। માતાજી બહુ હાથ છે, બહુ સેવા છે। દશામાનું પણ બહાર જે બેઠા છે ભગત છે એમનો પણ બહુ હાથ છે। ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે, તેમજ જે મહિલાઓને સંતાન થતા ન હોય તે મહિલાઓ માતાજીની બાધા આખડી રાખતા હોય છે અને દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઈ દશામાના મંદિરે આવી મંદિરે છત્તર અર્પણ કરે છે। મારે અહીંયા આવવાનું થયું, દશામાના જોડે આવી ત્યારે મને ઘણું બધું પ્રાપ્ત થયું છે।
એ દશામાના સંપર્કમાં આવી, અહીંયા પૂજા પાપ કર્યા. એ પછી મને દશામાએ આશીર્વાદ બી આપ્યા કે તને દીકરી આપીશ. મેં ખોડો પાથરીને દીકરી પણ મેળવી અને ઘણા સમયથી હું અહીંયા આવું છું. ગુજરાત સહિત રાજસ્થાનમાંથી છેલ્લા 40 વર્ષથી અનેક મહિલાઓ પોતાની બાધા આખડી પૂર્ણ થતાં દશામાના દર્શને આવે છે. પુરુષો પણ પોતાના ધંધા રોજગાર માટે આ મંદિરે માનતા માને છે. પુરુષો પણ મોટી સંખ્યામાં વાજતે ગાજતે દશામાના મંદિરે નેજા ચડાવવા માટે આવે છે. दो 2007 में व्रत करती थी तो 12 महीना કર્યા અને હું અઠે આવી ડીસા આવી દશા મારા આશીર્વાદ મને મળ્યા હંસાબેનરા. તો મારે રહેવાની ઝૂંપડી પણ નથી, પણ મારી હંસાબેનરા અને મારી દશામાના આશીર્વાદથી મને સોનડી ઓઢાડી હતી અને મારે આજ તો સારું છે. હું રાજસ્થાનથી આવી છું, ગુડા માલાણી છી, બાડમેર જિલ્લા છે મારો. અહીંયાથી આવી છું, મારા દશામાના હાથ છે અને આશીર્વાદ છે દશામાના. આ બધું સારું છે ભાઈ. મંદિરે ભરાતા મેળામાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં દશામાના દર્શનાર્થે આવે છે. દર વર્ષે ચૈત્ર સુદ 14ના દિવસે મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં હવન, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવ મહોત્સવમાં આવે છે. માતાજીની શ્રદ્ધાના કારણે જે બી વસ્તી આવે છે એનું ખૂબ સારું થાય છે અને કેટલા ચમત્કાર મારામાં પણ થયા છે. મેં તો અનેક ચમત્કાર જોયા છે, અહીંથીની પણ દૂર દૂરના ચમત્કાર જોયા છે. જે બી વ્યક્તિને હું લઈને આવ્યો એનું કામ પણ થયું છે અને મને બહુ શ્રદ્ધા છે. મા દશામાં બધાનું સારું જ કરે છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિરે શ્રાવણ માસમાં 10 દિવસ મહિલાઓ દશામાના વ્રતની ઉજવણી કરે છે. ત્યારે મંદિરે 10 દિવસ સુધી મેળો ભરાય છે અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે.